આપણને હજારો કારણ રાજી થવાના હોય, એનેથી રાજી રહેવું, પણ કોઈ નાની બાબત જે આપણને દુખી કરે એવી હોય ને, એને કાંઈ મગજમાં લઈને દુખી થવું નહીં, મોજમાં રહેવાનું, સમજ્યા ને? એવું જ ઘણી વખત આપણે અડખે પડખે ઘર પરિવારમાં થતું હોય, થાય ને, તમે ભેગા રહેતા હો ભાઈઓમાં, બહેનોમાં, મા બાપમાં, નાની સરખી બાબતમાં મનમાં આંટી પડી જાય, લે મારું અપમાન કર્યું, મને આમ કીધું, મારી સાથે આવું કર્યું, અને મનમાં વેર રાખે. વેર રાખે એટલે શું થાય? એના વિશે તમે જિંદગીમાં કોઈ દી સારું બોલી જ ન શકો. આ યાદ રાખજો, જેનાથી તમારા મનમાં આંટી પડી ગઈ એનું તમે ક્યારે સારું બોલી જ નહીં શકો, અને જેનાથી તમને એકદમ લગાવ છે એનું તમે ક્યારે ભૂંડું નહીં બોલી શકો. આ એક ન્યાય છે. માટે જો મનમાં આંટી બંધાઈ હગો બાપ હોય તો એનું કોઈ દી આપણે હારું બોલી ન હગીએ, એનું હારું સાંભળી પણ ન શકીએ. માટે મનમાં ક્યારેય કોઈની સાથે વેર આંટી બાંધવી નહીં.